હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 4 ઈ કોમર્સનો પરિચય, જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા એમસીક્યુની તૈયારી કરીશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલો વિકલ્પ છે કે હાલમાં આપણે કયા યુગમાં જીવી રહ્યા છે. તો ફર્સ્ટ છે માહિતી. સેકન્ડ, નીચેનામાંથી કયા સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાની આપણી રીતને બદલી નાખી છે. તો ઇન્ટરનેટ અને મોબાઈલ. ઇન્ટરનેટ અને ટેલિવિઝન પણ હશે, ઇન્ટરનેટ ને મોબાઈલ પણ હશે, અને મોબાઈલ અને વર્તમાન પત્ર પણ હશે, મોબાઈલ અને ટેલિવિઝન પણ હશે. પણ ઇન્ટરનેટ અને મોબાઈલ તમારે જરૂરથી યાદ રાખવાનું છે. થર્ડ, આજકાલ કોને વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં કાર્યક્રાંતિ ફેરફારો એટલે કે બદલાવ કર્યા છે. તો ઇન્ટરનેટ. ફોર્થ, ઈ કોમર્સનું પૂરું નામ શું છે. તો ઇલેક્ટ્રોનિક કોમર્સ. આમાં પણ તમને 4 ઓપ્શન એવા સેમ જેવા જ આપ્યા હશે, પણ તમારે એક એક શબ્દ દેખીને સ્પેલિંગ બનાવીને દેખવાનું કે ELECTRONIC એટલે કે ઇલેક્ટ્રોનિકના કોમર્સનો સ્પેલિંગ પણ દેખવાનો. કદાચ કોમર્સના સ્પેલિંગમાં OEMM એ કશું ગમે તે છૂટું કરીને બી એક વસ્તુ ગમે તે તમને આપશે, પણ તમારા ઇલેક્ટ્રોનિક કોમર્સ કમ્પ્લીટ સ્પેલિંગ દેખવાનો કયો છે અને પછી જ એને ટીક કરવાનો. આગળ વધીએ છે. ફરીથી ફોર્થ નંબર છે, ઇન્ટરનેટ વસ્તુના વિતરણની ઝડપમાં શું કરે છે. તો વધારો કરે છે. 5, નીચેનામાંથી કોણ સમગ્ર વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે. નીચેનામાંથી કોણે સમગ્ર વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે અને તેના પરથી કોઈ વ્યક્તિ કોઈ સ્થળેથી કોઈ વસ્તુ ખરીદી શકે છે. તો ઈ કોમર્સ છે. 6, ઓનલાઈન પુસ્તકોની દુકાનની સુવિધા આપતી સૌથી પ્રચલિત વેબસાઇટ કઈ છે. તો www.amazon.com. તમારે amazon.com યાદ રાખવાનું છે, પણ અહીંયા તમારે જરૂરથી યાદ રાખવાનું છે કે www.amazon.com હોવું જોઈએ, નોટ ઇન, નોટ gov.in, ગમે તે આપ્યું હશે પણ પાછળ આપણે શું હોવું જોઈએ, .com. આ તમારે જરૂરથી યાદ રાખવાનું છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, નીચેનામાંથી કયું વર્તમાનપત્ર વિશ્વ સ્તરે થતી ઘટનાઓના તાત્કાલ સમાચાર આપે છે. તો ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર. 8, ઇન્ટરનેટ પર પુસ્તકની ઓનલાઈન દુકાન પર કોના પરથી પુસ્તક શોધી શકાય છે. તો આપેલ તમામ કયા. તો પુસ્તકના શીર્ષક, લેખકના નામ અને પ્રકાશનના નામ. તમે પુસ્તકનું નામ ગૂગલ પર લખો તો પણ સર્ચ થઈ જશે. લેખકનું નામ લખો તો લેખકે જેટલી પણ પુસ્તકો લખી હશે એ બધી પુસ્તકો દેખાડશે. પ્રકાશનના નામ કે કેટલી જાતની બુકો માધ્યમમાં પ્રકાશન છે તો એ પણ બતાડશે. એટલે કે આપેલ તમામ જવાબ છે. ઓનલાઈન પુસ્તકોમાં ની દુકાનમાં સુવિધા આપી સૌથી પ્રચલિત વેબસાઇટ કઈ છે. તો www.amazon.com. આગળનો પ્રશ્ન, પરંપરાગત હરાજીમાં કેટલા લોકો ભાગ લે છે. તો મર્યાદિત. પરંપરાગત હરાજીમાં કેટલા લોકો ભાગ લે છે. મર્યાદિતનો મતલબ કે કોઈ પણ તમારી સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ને ભાગ લેવાનો હોય, બરાબર છે, તો તમને ક્લાસમાં પૂછતા હશે કે આ વસ્તુમાં રસ ધરાવતા છોકરાઓ આંગળી ઊંચી કરે. તો જેટલા પણ આંગળી ઊંચી કરે સર કે મેડમ એમના નામ લખે છે, બરાબર છે. બસ એવી જ રીતે અહીંયા હરાજીમાં તમારે નોંધણી કરાવવાની હોય છે, ત્યારે તમારી હરાજીમાં નામ બોલાય છે. એટલે શું છે કે પરંપરાગત હરાજીમાં કેટલા લોકો ભાગ લે છે, તો જેટલા એ નોંધણી કરાઈ હોય એટલા, એટલે શું કહેવાય કે મર્યાદિત. 11 નંબર, ઇન્ટરનેટ પર બોલવાની સુવિધાને શું કહે છે. તો ઓનલાઈન હરાજી કહેવાય છે. ઇન્ટરનેટ પર બોલવાની સુવિધાને શું કહેવાય. ઓનલાઈન હરાજી કહેવામાં આવે છે. ક્વેશ્ચન 12, નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદી કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો હરાજી. આગળનો પ્રશ્ન 13, ભારતીય રેલવેની વેબસાઇટ www.irctc.co.in માં IRCTCનું પૂરું નામ શું છે. આ પ્રશ્ન વારે ઘડીએ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, એટલે જરૂરથી દેખજો કે IRCTCનું પૂરું નામ શું છે. તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. 4 તમારે દેખવાના છે, સ્પેલિંગ સંગાતે દેખવાના છે, બરાબર છે. વિડીયો બહુ લાંબી ના થાય એટલા માટે હું 4 નામ બોલતો નથી, પણ તમારે વિડીયોને સ્ટોપ કરીને 4 નામ શાંતિથી દેખવાના છે, બરાબર છે. અને સેકન્ડ નંબરનો ઓપ્શન છે રાઈટ છે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. આગળનો પ્રશ્ન 14, નીચેનામાંથી કઈ સંસ્થા તેના ગ્રાહકોને ઓનલાઈન બિલ મોકલે છે અને તેના ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન ચૂકવણી કરે છે. તો BSNL. આમાં A અને B બંને જવાબ, A અને C બંને જવાબ સરખા છે, પણ તમારે ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા થોડી, પણ તમારે સમજવાનું કે BSNL
સાચો જવાબ છે તમારે 4 ઓપ્શન આપેલા હોય તો બેટા BSNL ટીક કરવાનું છે, બરાબર છે। આગળનો પ્રશ્ન 15મો, ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે। ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે। આગળનો પ્રશ્ન 16, ઉત્પાદનની અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદી કેવી બનાવે છે? તો A અને B બંને, એટલે કે આકર્ષક અને અનુકૂળ। ઉત્પાદનની અને સેવાની વિવિધ ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદી કેવી બનાવે છે? તો આકર્ષક અને અનુકૂળ। 17મો પ્રશ્ન આગળનો, ઉત્પાદનની ગોઠવણ, દુકાનની રૂપરેખા અને ડિઝાઇન શું કહે છે? તો વ્યાપાર। 18મું, ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક એટલે કે વ્યવસાય દુકાન શરૂ કરવામાં કેવો ખર્ચ થાય છે? તો ઘણું વધુ। ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય દુકાન શરૂ કરવામાં કેટલો ખર્ચ થાય છે? તો ઘણું વધારે છે। એટલે કે ઇન્ટરનેટ પર તમે ઓનલાઈન કોઈ સ્ટોર ખોલો છો તો એમાં કોઈ પણ રૂપિયો ખર્ચ થતો નથી। જે તમારે જે રેગ્યુલર તમારે નેટ કે તમે ઘરમાં વાઈફાઈ છે એનાથી તમે નેટ વાપરો છો, એ કાં તો તમને જે કંપની દ્વારા રોજનું 1.5 GB જે કોઈ બી તમને નેટ આપે છે, બરાબર છે, એ નેટ વાપરો છો તો એટલો જ ખર્ચ થાય છે। બાકી તમે સ્થાનિક એટલે કે બજારમાં કોઈ દુકાન ખરીદો છો તો કેટલી મોંઘી દુકાન મળે છે ને એમાં પણ તમને માલ ભરો છો, બરાબર છે, પછી એ માલને વેચવાનું, માર્કેટિંગનું કેટલો બધો ખર્ચો થાય છે। એટલે અહીંયા શું કહેવા માગે છે કે ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય દુકાન શરૂ કરવામાં કેટલો ખર્ચ થાય છે? તો ઘણું વધારે। આગળ વધીએ છીએ કે 19મો કે ઈ કોમર્સ કયા પ્રકારની ગ્રાહક સેવા પૂરી પાડે છે? તો A અને B બંને, એટલે કે સારી અને ત્વરિત। 20મો, ઈ કોમર્સ દ્વારા કરવામાં આવતા વધુ સંવાદ કેવું પરિણામ આપે છે? તો સારું। 21મું, સ્થાનિક દુકાનની સીમા કયા ક્ષેત્ર સુધી પહોંચાડી શકાય છે? નિશ્ચિત। સ્થાનિક દુકાનની સીમા કયા ક્ષેત્ર સુધી પહોંચાડી શકાય છે? તો નિશ્ચિત। તમે કોઈ દુકાન બજારમાં રાખી છે, બરાબર છે, તો રોજના રોજ તમારે એ જ દુકાને જવું પડે છે, એ નિશ્ચિત છે। પણ તમને ઓનલાઈન દુકાન ખોલો છો તો અત્યારે તમે કોઈ પણ ગામે હોવ છો, તે દુકાન પણ તમારી જોડે જોડે જ આવે છે। કેમ? તમારા મોબાઈલમાંથી દુકાન ખોલી છે એટલા માટે। યસ યા નો? આગળનો પ્રશ્ન 22મો, પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં ઈ કોમર્સ વ્યવસાય કેવો છે? તો ઝડપી। કેવો છે? ઝડપી। 23મો, વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ પ્રકારના વ્યવસાય તરફ અભિમુખી થવામાં શું સહન કરવું પડે છે? તો પ્રતિકાર। 24મો, ઈ કોમર્સ સમાજને કયો લાભ આપે છે? તો આપેલ તમામ। પણ આપેલ તમામમાં કયા કયા? તો ઘર, ઓફિસ કે અન્ય કોઈપણ સ્થળેથી ખરીદી કરવાની સુવિધા, ઉત્પાદનની ખરીદી માટે ઓછું પરિવહન થાય છે, જેના કારણે યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો થાય છે, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ કરવો શક્ય બને છે। એટલે કે આપેલ તમામ। 25મો, ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવામાં જેવી મહત્ત્વની બાબત કઈ છે? તો સુરક્ષા। ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી મહત્ત્વની બાબત કઈ છે? તો સુરક્ષા। કે તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો તો તમારા ઘરે વસ્તુ, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ પર કોઈ પણ ઓનલાઈન વસ્તુ તો તમે પરચેસ કરો છો, પણ તમારા ઘરે વસ્તુ સારી અને સુરક્ષિત રીતે ઘરે પહોંચી તો એ આપણી સુરક્ષા કહેવાય। કદાચ કોઈક ડિફોલ્ટ પીસ આવ્યો તો એ આપણી સુરક્ષા ના કહેવાય, બરાબર છે। આગળનો પ્રશ્ન 26મો, ઈ કોમર્સમાં ગ્રાહકની કઈ બાબત ઘણો જ ગંભીર મુદ્દો છે? તો ગોપનીયતા। ગોપનીયતા એટલે શું? કે તમે શું મંગાવ્યું છે, તમે ઓનલાઈન શું મંગાવ્યું છે એ બોક્સ પર લખીને આવતું નથી, બરાબર છે, એ તમે દેખજો લખેલું હશે પણ કોડવર્ડમાં હશે, બરાબર છે, જે એમને જ ખબર હશે અને તમને જ ખબર હશે કે તમે શું મંગાવ્યું છે। ઓકે। 27મો, ઈ કોમર્સની નવી તકનીકો માટે શરૂઆતમાં દેવું મૂડીરોકાણ કરવું જરૂરી છે? નોંધપાત્ર। ઈ કોમર્સની નવી તકનીકો માટે શરૂઆતમાં દેવું મૂડીરોકાણ કરવું જરૂરી છે? તો નોંધપાત્ર જવાબ છે, બરાબર છે। 28મો, માર્કેટિંગ સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા બિનજરૂરી મેલને શું કહે છે? તો સ્પામ કહે છે। તમે તમારા જીમેલ આઈડી પર દેખશો તો સ્પામ નામનું એક ફોલ્ડર હશે, જેમાં સ્પામ એક જાતનો વાયરસ છે, તો એ સ્પામ નામના તમારા જીમેલ આઈડીમાં મેલ પડ્યા હશે, જેમાં લિંક હશે। તમે ઘણી વખત મોબાઈલમાં પણ દેખશો કે આ લિંક ખોલો તમને આ મળશે, આટલા રૂપિયા મળશે। તમે જો લિંક પર તમે ક્લિક કરો છો, બરાબર છે, તો તમને વાયરસ તમારા મોબાઈલમાં આવી જાય છે। આગળનો પ્રશ્ન
29મો નીચેનામાંથી કોના દ્વારા ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને દુરુપયોગ થઈ શકે છે? તો હેકર્સ. 30મો ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું કામ કેવું છે? તો મુશ્કેલ. તમે ઓનલાઈન વસ્તુ મંગાવી તો લો છો, તમારા ઘરે પહોંચી તો જાય છે, તમારા ઘરે પહોંચી ગઈ એ વસ્તુને પછી તમને ખબર પડી કે આ વસ્તુ ડિફોલ્ટ છે, બગડેલી છે, તો એ વસ્તુને પાછી મોકલવામાં થોડી મુશ્કેલી તો થાય છે, બરાબર છે. 31મો ઈ કોમર્સ કોના પર આધારિત છે? તો ઇન્ટરનેટ પર. જો તમારામાં ઇન્ટરનેટ હશે તો ઈ કોમર્સ વ્યવસાય તમે સારી રીતે કરી શકશો. 32મો નીચેનામાંથી શેમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમી બને છે? તો ઇન્ટરનેટના જોડાણ. આગળનો પ્રશ્ન B2Bનું પૂરું નામ શું છે? તો બિઝનેસ ટુ બિઝનેસ. 34 આગળનો પ્રશ્ન B2B પ્રતિકૃતિમાં વેચનાર અને ખરીદનાર બંને શું કહેવાય છે? વ્યવસાય. બિઝનેસ ટુ બિઝનેસ, B2B આવે એટલે શું કહેવાય? વ્યવસાય. 35મો પ્રશ્ન આગળનો ઇન્ટરનેટ પર કયા પ્રકારની પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે? તો વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. અહીંયા તમને પૂછવામાં એક બીજો પણ પ્રશ્ન આવશે કે અહીંયા આપેલ કન્ઝ્યુમરનો મતલબ શું થાય છે? CONSUMER. કન્ઝ્યુમરનો મતલબ શું થાય છે? તો કન્ઝ્યુમર એટલે ગ્રાહક થાય છે, બરાબર છે. તમે એમાં સી ઓપ્શન દેખશો, ગ્રાહકથી ગ્રાહક એટલે શું કહેવાય છે? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. કસ્ટમર તો પણ ગ્રાહક, કન્ઝ્યુમર તો પણ ગ્રાહક. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા. આગળનો પ્રશ્ન 36 B2C પ્રતિકૃતિમાં ગ્રાહકો ક્યાંથી ઉત્પાદન કે સેવાઓ પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે? કોઈપણ સ્થળેથી અને કોઈપણ સમયે. 37મો ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિ કઈ સુવિધા પૂરી પાડે છે? તો A અને B બંને. એટલે કે કોઈપણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદો કરવાની સુવિધા. 38મો ISBNનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. કયો છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. પણ તમારે ચારે ઓપ્શન વિડીયોને સ્ટોપ કરીને દેખવાના છે, બરાબર છે. તો ચારેયમાં તમને કંઈકનું કંઈક અલગ દેખવા મળશે, પણ તમારે શું યાદ રાખવાનું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. આગળનો પ્રશ્ન 39 ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિમાં વિન્ડોની કઈ બાજુ વિવિધ ઉત્પાદનોને વર્ગીકૃત સ્વરૂપે દર્શાવેલ હોય છે? તો ડાબી બાજુ. 40મું ઈ કોમર્સ વેબસાઇટ પર ઓર્ડર આપતા પહેલાં શું કરવાની જરૂર હોય છે? તો નોંધણી. તો નોંધણી કરાવેલી હોય તો તમે ઓર્ડર સારી રીતે આપી શકો છો. 41 ક્વેશ્ચન C2Bનું પૂરું નામ શું છે? તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ. 42મો ઈ કોમર્સ વેબસાઇટ પર ઓર્ડર આપતા પહેલાં શું કરાવવું જરૂરી છે? તો નોંધણી. ફરીથી આ પ્રશ્ન આવ્યો છે બેટા. 43 ઈ કોમર્સ પ્રતિકૃતિઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ કઈ છે? તો B2C અને B2B. તો B2Cનું પૂરું નામ શું છે? તો બિઝનેસ ટુ કન્ઝ્યુમર. અને B2Bનું પૂરું નામ શું છે? તો બિઝનેસ ટુ બિઝનેસ. આ તમારે યાદ રાખવાનું છે. 44 ગુજરાત સરકારે નાગરિકોને ઉપયોગી થવાના હેતુસર કયું નેટવર્ક વિકસિત કર્યું છે? તો GSWAN, GSWAN. તમે GSWAN પણ બોલી શકો છો. અને GSWANનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. GSWANનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. ભારત સરકારના કરવેરા વિભાગની વેબસાઇટ કઈ છે? તો www.incometaxindia.government એટલે કે gov.in છે. 47 નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? તો www.amazon.com. 48 નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? તો સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ એટલે કે G2B. તમને G2Bનું પૂરું નામ પૂછે તો શું આવશે? ગવર્મેન્ટ ટુ બિઝનેસ. 49 ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહેવાય છે? તો www. શું કહેવાશે? આનો તમારે આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, બરાબર છે. અહીંયા www.yahoo.com છે, પણ એ જવાબ આવતો નથી, બરાબર છે. પણ તમારે એનો જવાબ ક્યાં દર્શાવવાનો છે? કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનું છે. આગળનો પ્રશ્ન છે 50મો ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? તો સુરક્ષાનો. ઈ કોમર્સમાં તમને સુરક્ષા મળતી નથી, બાકી ઓછી કિંમતમાં મળે છે. વ્યવસાયનો 24.7 એટલે કે 24 કલાક ગમે ત્યારે તમે ઓર્ડર કરી શકો છો. અને ભૌગોલિક મર્યાદાનો અભાવ, બરાબર છે. આ બધું જ હોય છે, પણ સુરક્ષા તમને ફાયદો થતો નથી, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો બેટા 50 પ્રશ્નો થયા છે આપણા, બરાબર છે. ઘણા પ્રશ્નો એક કે બે પ્રશ્નો ડબલ વખત છે, બરાબર છે. પણ આ ટાઈપિંગ મિસ્ટેક છે બેટા, વાંધો નહીં. પણ આટલા પ્રશ્નો જરૂરથી યાદ રાખજો, કારણ કે ચેપ્ટર નંબર 4ના મોસ્ટ IMP એવા આ MCQ છે જે તમને પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે જ, બરાબર છે બેટા. એટલે દરેક વિદ્યાર્થી આ
આટલા પ્રશ્નો તૈયાર કરી જ લે. ઓકે, બેસ્ટ ઓફ લક. આવતા વિડીયોમાં મળીશું.